સનાતન ધર્મમાં તુલસી માતાને માત્ર એક પવિત્ર છોડ નહીં, પરંતુ સ્વયં માં મહાલક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે. શાસ્ત્રોમાં જણાવાયું છે કે તુલસીની ભક્તિ, પૂજન અને પ્રદક્ષિણાથી ભક્તના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિનો સંચાર થાય છે. તુલસી માતાની પરિક્રમા કરવાથી પાપોનો નાશ થાય છે અને ભગવાન શ્રી હરિની કૃપા પ્રાપ્ત થાય છે. અને આવું જ એક દિવ્ય અને કલ્યાણકારી વ્રત છે તુલસી લક્ષ પ્રદક્ષિણા વ્રત, જે ભક્તને ધન, વિદ્યા, વિજય અને સર્વ સિદ્ધિઓનું ફળ આપનાર માનવામાં આવે છે. તો આવો જાણીએ તુલસી લક્ષ પ્રદક્ષિણા વ્રતના વિધિ વિધાન. માર્ગદર્શન આપશે ગુરુજી પ્રફુલભાઈ પંડ્યા. જજાગ્રતો દૂરમુદૈતિ દૈવં તદુષ્પ્તસ્ય તથૈવૈતિ દૂરંગમં જ્યોતિષાં જ્યોતિરેકંતન મે મનઃ શિવ સંકલ્પમસ્તુ. જય ભગવાન. મિત્રો, ખાસ કરીને આજે આપણે વાત કરીશું તુલસી લક્ષ પ્રદક્ષિણા. મિત્રો, ખાસ કરીને ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર હજારો એપિસોડ આપણે કરી ચૂકેલા છીએ અને દરેક એપિસોડની અંદર એનું મહત્ત્વ હોય શાસ્ત્રનું, એ મહત્ત્વ પ્રમાણે જાણકારી આપે છે. હમણાં એક બેનનો ફોન હતો કે શાસ્ત્રીજી, અમે તુલસી માતાની પ્રદક્ષિણા કરવી છે, તો અમારે કેટલી તુલસીની પ્રદક્ષિણા કરવી જોઈએ, કેટલી કરવી જોઈએ અને એનાથી શું લાભ થાય? તો જ્યારે તુલસીની પ્રદક્ષિણાની વાત આવે ત્યારે તુલસીનું એક વ્રત મેં ગ્રંથની અંદર જોયું, જેનું નામ હતું તુલસી લક્ષ પ્રદક્ષિણા વ્રત. તુલસી લક્ષ પ્રદક્ષિણા વ્રત આ વ્રત હતું. હવે વ્રતનો મહિમા શાસ્ત્રમાં એ રીતે જણાવેલો છે કે નારદજી અને શિવજી વચ્ચે આ વ્રતનો સંવાદ થયેલો છે. એક વખત યોગી નારદજી ફરતા 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 એ કૈલાસમાં આવ્યા અને ભોલેનાથને દર્શન કર્યા અને નારદજીને જોઈને એમના મુખ ઉપર થોડી વિચાર જે ચાલુ હતો એ જોઈને પ્રશ્ન કરે. ભગવાન શિવજી કહે, નારદજી, કંઈક મનમાં તમારું ચાલી રહ્યું છે, મનમાં શું વાત છે મને કહો, હું તમને એનો જવાબ આપીશ. નારદજી કહે છે કે હે પ્રભુ, તુલસીનું વ્રત, તુલસીની પ્રદક્ષિણા કરવાથી શું લાભ થાય છે અને કેટલી કરવી જોઈએ? એક કરવી, કોઈને વધારે પ્રદક્ષિણા કરવી છે, કેટલી કરવી જોઈએ? ત્યારે શિવજી નારદજીને આ તુલસી પ્રદક્ષિણાનું વ્રત વિશે જાણકારી આપે છે. અન્ય ગુહ્ય તમમ કેચિદ કથયામિ તવામૃત. શિવજી કહે છે, પ્રદક્ષિણા ફલમ ચૈવ નમસ્કારમ ફલમ તથા. શિવજી નારદજીને કહે છે કે હે નારદજી, હું તમને ગુહ્ય વાત કહું છું, તમે સાંભળો. અન્ય ગુહ્ય તમમ કેચિત, આ ગુહ્ય વ્રત છે, આ ગોપનીય છે અને આ વ્રત અનેક લાભ આપે છે. 50 ભી ભવેત લક્ષ્મી, 50 ભી ભવેત લક્ષ્મી, સતશ્ચ વિજય સ્મૃત, વિદ્યા પ્રાપ્તિ સહસ્ત્રેણ, અચ્યુતેન સર્વ સંપદ, લક્ષેણ સર્વ સિદ્ધિ સ્યાત, ન અત્ર કાર્યા વિચારણ. એવું લખ્યું છે કે જે 50 ભી સતૈ લક્ષ્મી, જે વ્યક્તિ તુલસીની ખાલી 50 પ્રદક્ષિણા કરે છે, સાંભળજો, જે વ્યક્તિ તુલસી માતાની 50 પ્રદક્ષિણા કરે છે તો એને શું લાભ થાય છે? 50 ભી સતૈ ભવેત લક્ષ્મી, લક્ષ્મીની પ્રાપ્તિ થાય છે 50 પ્રદક્ષિણા કરવાથી. બીજો શબ્દ લખ્યો છે સતશ્ચ વિજય સ્મૃત. સતશ્ચ વિજય સ્મૃત, તો એનો અર્થ શું થાય? સત એટલે કે 100. જે વ્યક્તિ તુલસી માતાની 100 પ્રદક્ષિણા કરે છે એને પોતાના કાર્યમાં વિજયની પ્રાપ્તિ થાય છે. તો 50 પ્રદક્ષિણાથી લક્ષ્મીની પ્રાપ્તિ અને 100 પ્રદક્ષિણા કરવાથી વિજયની પ્રાપ્તિ. હવે આગળ એક ત્રીજો શબ્દ લખ્યું છે વિદ્યા વાપ્તિ સહસ્ત્રેણ. વિદ્યા વાપ્તિ સહસ્ત્રેણ, તો એનો અર્થ થાય કે જે છોકરાઓ હોય, જે બાળકો હોય, જે ઘરની અંદર અભ્યાસ કરતા હોય
અને અભ્યાસની અંદર મહેનત કરવા છતાંય એ લોકોને પરિણામ નથી મળતું. મહેનત કરે છે અને એ લોકોને પરિણામ નથી મળતું, તો એ લોકોએ તુલસી માતાની સહસ્ત્ર કહેતા 1000, તો એ બાળકે તુલસી માતાની 1000 પ્રદક્ષિણા કરવી જોઈએ. અને તુલસી માતાની પ્રદક્ષિણા કરવાથી વિદ્યા વાપ્તિ સહસ્ત્રેણ, એ બાળકને વિદ્યાની પ્રાપ્તિ થાય છે. ચોથું એવું કહેવામાં આવ્યું છે, અચ્યુતેન સર્વસંપદ. એવું કહેવાય છે કે જે વ્યક્તિ 1000 પ્રદક્ષિણા કરે છે એને વિદ્યાની પ્રાપ્તિ તો થાય છે, પણ એની સાથે હવે જે 10,000 પ્રદક્ષિણા કરે છે, 10,000 પ્રદક્ષિણા કરે છે તુલસી માતાની, તો અચ્યુતેન સર્વસંપદ, એ બધી જ રીતે સંપત્તિઓમાં અપાર ધનની પ્રાપ્તિ થાય છે, સંપદાથી ભરપૂર રહે છે, એ ઘરમાં ધનના ભંડાર ભરપૂર રહે છે 10,000 પ્રદક્ષિણા તુલસી માતાની કરવાથી. હવે એક શબ્દ પાછો આગળ આવ્યો. હવે લક્ષેણ સર્વસિદ્ધિ સ્યાત, મતલબ અર્થ એવો થાય, લક્ષેણ સર્વસિદ્ધિ સ્યાત. જે વ્યક્તિ હવે એનાથી આગળ 1,00,000 પ્રદક્ષિણા કરે છે એને સર્વસિદ્ધિ સ્યાત, બધા જ પ્રકારોની સિદ્ધિ એને પ્રાપ્ત થાય છે. મતલબ અત્ર તત્ર સર્વત્ર, બધી રીતે એનું કાર્ય, એનું ધન, વૈભવ, આરોગ્ય, સંતાન, પત્ની, વ્યવસાય, બધી રીતે એનું સારું થાય છે જો 1,00,000 પ્રદક્ષિણા કરે છે એને. અને છેલ્લે એક શબ્દ આપ્યો, ન અત્ર કાર્ય વિચારણા શબ્દ લખ્યું છે. આ જે વ્યક્તિ આ કાર્ય કરે છે એને આ લોકનું સુખ તો ભોગવે છે, પણ એ વૈકુંઠ લોકની પણ એને પ્રાપ્તિ થાય છે, મોક્ષના દ્વાર એના ખુલી જાય છે. તો તુલસી માતાના પ્રદક્ષિણાનો નિયમ અહીંયા આ પ્રમાણે કહ્યો છે. ફરીથી કહી દઉં, 50 પ્રદક્ષિણા કરવાથી ઘરમાં લક્ષ્મી આવે છે, 100 પ્રદક્ષિણા કરવાથી કાર્યમાં વિજયની પ્રાપ્તિ થાય છે, 1000 પ્રદક્ષિણા કરવાથી બાળકોને વિદ્યાની પ્રાપ્તિ થાય છે, 10,000 પ્રદક્ષિણા કરવાથી એના અપાર ધનની પ્રાપ્તિ થાય છે, અને 1,00,000 પ્રદક્ષિણા કરવાથી બધી જ રીતે એને લક્ષેણા સર્વસિદ્ધિ છે, દરેક પ્રકારની સિદ્ધિઓ એને પ્રાપ્ત થાય છે. અને પ્રાપ્ત થાય ત્યાર પછી પાછું એના વૈકુંઠના દ્વાર પણ ખુલી જાય છે. એટલે 1,00,000 પ્રદક્ષિણાનો સંકલ્પ કરી અને તમે આ કરી શકો. હવે રહી વાત, તમારા મનમાં પ્રશ્ન થાય કે શાસ્ત્રીજી અમારે 1,00,000 કરવી છે, ચલો 50 પ્રદક્ષિણા તો એક દિવસમાં કરી નાખીએ, 100 પણ કરી નાખીએ, પણ 1,00,000 અમે કરવામાં સક્ષમ ના હોય તો શું કરવું? હા, તો હું તમને કહી શકીશ કે તમે જ્યારે 1,00,000 પ્રદક્ષિણા કરતા હોય ત્યારે એનો નિયમ તમારે પ્રારંભ કરવું હોય ત્યારે કઈ તિથિથી કરવું એ પણ કહી દઉં. તુલસી માતાની તિથિ કઈ છે? તુલસી દ્વાદશાત્મક, એવું કહેવાય, દ્વાદશી એટલે કે 12. દ્વાદશીનો દિવસ તુલસી માતાનો પ્રાગટ્ય દિવસ ગણવામાં આવે છે. તો જો તમારે 1,00,000 પ્રદક્ષિણા તુલસી માતાના કરવાનો સંકલ્પ કરતા હોય તો અજવાળિયાની દ્વાદશી કહેતા 12નો દિવસ આવે તે દિવસે તુલસી માતાને નમસ્કાર કરી, દીવો કરી અને એ દિવસથી તમે લક્ષ પ્રદક્ષિણાનો સંકલ્પ પ્રારંભ કરી શકો છો. 1,00,000 પ્રદક્ષિણા તમારે તુલસીને કરવાની. એમાં કોઈ એવું ટેન્શન નહીં લેતા કે મારે કેટલા દિવસમાં પૂરી કરવી, પણ તમે તમારી શક્તિ પ્રમાણે તમારે ચાલવાનું કે ભાઈ રોજ આ 50 કે 100 કે જે કંઈ કરતા હોય એમ કરતાં કરતાં જ્યારે ભલે મહિનો થાય, 2 મહિના થાય, 5 મહિના થાય, કોઈ ચિંતા નથી, ઘરમાં જ ઉપાય કરવાનો છે. પણ એટલું કહી દઉં કે 1,00,000 પ્રદક્ષિણાનું વ્રત જે છે, તુલસી લક્ષ પ્રદક્ષિણા વ્રત, આ વ્રત સ્વયં શિવજીએ નારદ મુનિને કહ્યું છે અને આ બહુ ગુહ્ય વ્રત છે. આમાં કોઈ જાતનો ખર્ચો નથી, પણ લક્ષ પ્રદક્ષિણાથી ફાયદા અનેક છે અને શાસ્ત્રમાં જે લખ્યું હોય એના ઉપર તો ચોક્કસ આપણે વિશ્વાસ કરવો જોઈએ. અને ભક્તિ સંદેશ કાર્યક્રમ પણ હંમેશા લોકોને સાચી માહિતી આપતો રહ્યો છે. અને હું પ્રફુલ્લ પંડ્યા સદૈવ તમારા જ્યારે આવા મનમાં પ્રશ્ન ઉદ્ભવિત થશે કોઈ પણ, તો એનો શ્રેષ્ઠ જવાબ, સાચો જવાબ અને ભક્તિ સંદેશ કાર્યક્રમના માધ્યમથી આપતો રહીશ. કાર્યક્રમ જોવાનું તમે ચૂકતા નહીં. મને આપી દો હવે તમે રજા. જય ભગવાન.